હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત વાગ્યા કેટલા 8:30 પોણા 9 જેવું થયું હે. દિલાને મૂકવા જાઉં જોબે. હાલો ગાઈઝ, મેં તમને જેમ કાલે જણાવ્યું હતું ને કે આજે સ્નોસ્ટોર્મની વોર્નિંગ છે, ફોરકાસ્ટ છે, અને ગુજરાતીમાં શું કહેવાય, આગાહી છે. એવી જ રીતે જો દીવલાને મૂકવા ગયો હતો ને જીનલને લેવા ગયો હતો. હવે આવી ગયો. હજી જીમમાં નથી ગયો, હવે જઈશ જીમમાં. બ્રશ કર્યું નથી હજી. હા જો પડે. પેલા સવારે બરફ પડતો હતો, ફ્લરીઝ એમ સોફ્ટ. હવે કાકરીઓ પડે છે. એટલે વરસાદ ને કાકરીઓ ને બરફ ને બધું ભેગું છે. કેમ કે ટેમ્પરેચર બહુ માઇનસમાં નથી, 0 ડિગ્રી છે ટેમ્પરેચર એમ. એટલે બરફ પડે છે પણ બહુ નહીં. હવે આખો દિવસમાં 20-22 સેન્ટીમીટરનો સ્નો બતાવે છે. અત્યારથી ચાલુ થઈ ગયો છે. હવે ક્યાં સુધી ચાલુ રહીએ ને કેટલોક પડે એ ખબર નહીં આવે. આપણે બ્રશ કરી લઈએ, કેળું વેળું ખાઈ લઈએ, પછી નીકળીએ જીમ બાજુ. ના જો તમે થઈ ગયો ચાલુ. પાહો કાકરીઓ પડતી હતી, કરાતો નહીં પણ કાકરીઓ પડતી હતી નાની નાની બરફની. એમાંથી હવે આ ફ્લરીઝ ચાલુ થઈ ગઈ એમ. ને સાંજેથી ચાલુ રહેવાનું હોય આમને આમ. હા તો ગાઈઝ, આ તો આવ્યા રાખશે, ભલે આવ્યા રાખે. આપણે જઈએ જીમ. ગાડી આજે આપણે પાસે અવેલેબલ છે, સારામાં સારું. બરાબર, જો તમે બાકી આ જોઈ લ્યો તમે. આને કે હોઈ જાવ ને ઘરે જઈને. આમાં સ્નોમાં શું છે, બારે કેટલા રખડે છે તો આખા પાર્કિંગમાં. તો ગાઈઝ, આપણું થઈ ગયું છે જીમ કમ્પ્લીટ. અને બહાર નીકળી ગયા. માહોલ છે બહાર. કાકરી જોવો તમે, પાછી કાકરી પડવા માંડ્યા. ક્યારનો સ્નો ચાલુ હતો. જો આપણે પહેલાં નીકળ્યા ને ત્યારે આટલો બધો સ્નો નહોતો રોડ ઉપર એમ. જ્યારે જીમમાં આવ્યા ત્યારની વાત કરું, ત્યારે એટલો બધો સ્નો રોડ ઉપર નહોતો. જીમ કર્યું ને એટલી વાર બહુ સ્નો પડ્યો. અત્યારે ઓછો થઈ ગયો. અત્યારે કાકરીઓ પડે છે વરસાદ જેવી. જો તમને દેખાતી હોય તો. જઈએ હવે ઘર બાજુ જલ્દી. ઓલા પંખીડા આજે અહીંયા ઠંડીમાં મારા ઘરે વ્યાસ. ઠંડીમાં શું કરો હો અહીંયા તમે? શું ખાઈ છે એ નથી ખબર. આ બરફ ખાઈ છે. ઓલું કેવું ચડે છે બરફ ઉપર. જીમ કર્યું એટલી વારમાં તો કેટલો બરફ થયો પડી ગયો. આપણે આ ગાડી ઢકાઈ ગઈ. પાછળ ને કેમેરો સાફ કરી નાખું એટલે થોડું ઘણું દેખાય. સાફ હાથ થઈ જાય. હવે હું અંદર બેસી જાઉં. બરાબર હે? જોઈ લ્યો તારી બાજુથી. હમણાં વાઇપર મારશો એટલે થઈ જાય સાફ. આપણું વાઇપર સ્ટક થઈ ગયું છે, હાલતું નથી. બહાર જઈને થોડોક સ્નો સાફ કરવો પડશે, પછી જ હાલશે. હવે આવેલું. ખતરનાક પવન વધી ગયો ચિંતાનો. ગાઈઝ, હવડે છે તમને અવાજ? હા તો આપણા લાલ ચોર થઈ ગયા.
ગઝીઝ આપણી એક સિરીઝ અધૂરી છે જે મેં ક્યારે ચાલુ કરી હતી, ગયા અઠવાડિયે ચાલુ કરી હતી, અધૂરી છે. તો પહેલાં હે ને ઓટ્સ આપણું જે આ પલાળેલું છે દેખાય, હા એ રહ્યો, એ ગ્રાઇન્ડ કરી નાખીએ. ગ્રાઇન્ડ કરીને ઉપર લેતા જઈએ, સિરીઝ જતાં જતાં પીશું. અને ઈચ્છા છે મગ અને કાળા ચણા પલાળીને રાખી દઉં, પછી બાફી નાખીશ, એમાં સલાડ નાખીને ખાઈશું આપણે, ઇઝી. તો આ ગ્રાઇન્ડ કરવા મૂકી દઈએ આપણે, પાણી દૂધને નાખીને. રોજે રોજ હું સાંજે ગોળ નાખીને ગ્રાઇન્ડ કરું. આજે કંઈક અલગ કરીએ થોડુંક. આજે ઈચ્છા છે કે ને હા ચીકુ નાખીએ, ચીકુ મજા આવશે. એકવાર પીધું હતું, બહુ મજા આવી હતી. ગોળ પતી ગયો હતો ને તો ચીકુ નહીં ખાતા, તો આજે ચીકુ નાખીને પીવા મજા આવશે. એક કામ કરું ગાઈઝ, પહેલાં હે ને હંકેલી નાખું, નકર હે ને પછી રહી જઈએ, સાંજે આવીને પછી કરવું પડશે. નકર અત્યારે હંકેલી નાખું ને પછી હું ઉપર જાઉં જોવા. ઓલું આપણું ગ્રાઇન્ડ થઈ ગયું હે, હંકેલી નાખું, પછી એ ગ્રાઇન્ડ થયેલું લઈને ઉપર જઈશું આપણે. મૂળિયા બિસ્તર બાંધીને નીકળી ગયા છીએ આપણે. લાઇટ બંધ કરી દઈએ અહીંયા. અને હા જો લઈ લીધું હે, જો ફૂલ તૈયારી સાથે પહોંચી જઈએ આપણે ઉપર. બહારનો માહોલ બતાવું તમને, ઉભા રહ્યો. આ બધું સામાન અહીંયા મૂકી દઉં નીચે, આને સીધું રાખવું પડશે ભાઈ, વળી ઢોરા હે. ઉભા રહ્યો જરાક, બધું મૂકી દઉં પછી તમને બહાર બતાવું. જો આ આપણી મેટ્રેસ છે ને ગાદલું, એ હટાડીને જો કેમ માહોલ બારે ખોલું. ઉભા રહ્યો, ખુલી જા, લઈ લ્યા. બંધ કરી દો ભાઈ, ઠંડી છે બહુ. હાલો, આપણું સેટઅપ રેડી, હવે કરીએ ચાલુ. હવે આપણે જઈશું બારે, ત્યારે ખબર પડશે આખો દિવસમાં કેટલો સ્નો પડ્યો છે. અત્યારે તો બંધ છે જોકે, પણ સારો એવો પડી ગયો. જો આપણે હાલીને જો જવું પડે તો આજે સ્નો શૂઝ ને બધું પહેરીને જવું. ઠંડી નથી એટલી બધી, પણ આપણને હોમલો લેવા આવ્યો છે એટલે સાદા શૂઝ પહેરી નીકળી ગયા છે. સ્નો શૂઝ પહેરવા પડે એમ નથી. તો જો બધા સાફ કરી રહ્યા છે. જો ઢગલા ફૂલ એચડીમાં. એટલે આ તો શું કહેવાય, સાફ કરી ગયા હોય પાર્કિંગ લોટ આખો, અને સાઈડમાં ઢગલા કરી ગયા હોય. પહોંચી ગયા છીએ આપણે રેસ્ટોરન્ટે, સાંજે મળું હવે તમને. ક્રાઇસિસ શિફ્ટ થઈ પૂરી, અને આજે ઓમલા ભેગા આવ્યા હતા, પણ ઓમલા ભેગું જવાનું નથી. ઓમલો હજી કામમાં છે. ગાડી આગળ લે ને દુલા, મેં કહે ને દરવાજો તારો ગાડીનો ભટકા હે. ધૂલો મૂકતો જા આપણને. મળ્યા હો તમે ધૂલાને પાર્ટીવાળા બ્લોગમાં, આઈ બટનમાં આપી દઈશ, જોઈ લેજો. પાર્ટીવાળો, ક્રિસમસ પાર્ટીવાળો બ્લોગ છે, ન્યૂ યર અને ક્રિસમસ પાર્ટીનો. મસ્ત, બહુ મજા આવશે તમને જોજો. ત્યાં જઈને ના જોયો હોય તો. જો આ હે ધ્રુવ જોશી, અમદાવાદથી. કચ્છ ઉભરા તું, ઉભરા બંધ રાખતું જરીક 1 મિનિટ માટે, મારે કોપીરાઇટ આવી જાય આમાં. કચ્છથી હવે, કચ્છથી હો, કચ્છ ભુજ ને, કચ્છ ભુજથી. અમદાવાદથી તો હુમલો હે. મળ્યા હોય એમ તમે પાર્ટીવાળા બ્લોગમાં, તો બી મેં કીધું ઇન્ટ્રો કરાવી દઉં.
હાલો ઘરે પહોંચીને મળું તમને. જો ગાઈઝ વાગ્યા હે 11:30 જેવું થયું હે રાતના, પણ તમને લાગે છે એટલું બધું અંધારું હોય એવું નથી ને લાગતું ને? જો કેમ કે સ્નો હોય એટલે અંજવાળું વધારે લાગે. જે હોય તે આ એક ડસ્ટબિન આ લોકોએ મૂકી દીધું. હજી એક ડસ્ટબિન આપણે મૂકવાનું હોલું મેઇન ગાર્બેજવાળું, કાલે પિકઅપ થવાનો છે એટલે તો મૂકી દઈએ અને પછી જઈએ અંદર. આ પેલા તો અહીંયા પગ દેવામાં જ તે હોય. હાલો એ ડસ્ટબિન હું મૂકી દઉં અને પછી અંદર જઈએ આપણે. હા ચાલો થઈ ગયા. ગુડ. ઠંડી નથી આજે બહુ એટલે હા એટલે ચાલો થઈ ગઈ હો. જે હોય તે આ મૂકી દઈએ આપણે, જ્યાં મૂકવાનું. તો ગાઈઝ વાગ્યા હે રાતના 1:11 1 દાળ ભાત બનાવ્યા હતા. જેના દાળ વઘારી હોય ને એવું લાગે. સ્વાદ ટેસ્ટ એનો હતો, એના વઘારનો હતો, એટલે મસ્ત મજા આવી. દાળ ભાત ખાધા અને હવે આપણે શું કહેવાય વિડીયો એડિટ કરીને હોઈ રહેવું. વહેલેરા 2 વાગે હોઈ રહે એવી ઈચ્છા છે. પતી જાય તો સારું. સવારે આપણે આજે 8:30 વાગે ઉઠ્યા હતા, રાતે 2 વાગે હોઈને. તો કાલે 8:30 9 વાગે ઉઠવાની ઈચ્છા છે. તો બસ આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. આપ તમને મજા આવી છે, મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.